સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં ફૂડ વિભાગે એક્શન લીધા છે। જામનગર શ્રાવણ માસ પહેલા ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। નાગનાથ ગેટ, રણજીતનગર સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમ તપાસ કરી રહી છે। સેમ્પલ લેવામાં આવ્યા। જામનગર શહેરમાં કુલ 41 ખાદ્ય એકમોમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। 68 કિલો ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને નોટિસ પણ આપવામાં આવી। શ્રાવણમાં લોકોને શુદ્ધ ખોરાક મળે તે માટે પણ ફૂડ વિભાગ સતર્ક છે। મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી પેડિયા સાહેબની સૂચના અંતર્ગત ખાસ કરીને આ સેકન્ડ વીકમાં પણ અમે સતત ડ્રાઈવ ચાલુ રાખી છે। ખાસ કરીને રેકડીઓ, ખાદ્ય ચીજો, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી તેમજ અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને મીઠાઈ અને સ્વીટ ફરસાણ જે વિક્રેતાઓ હતા એમાં પણ તપાસણી કરવામાં આવી છે। આવી 41 પેટીઓની ટોટલ અમે તપાસ કરી છે અને 68 કેજી વાસી જે ખાસ કરીને ઢાંકેલો ન હોય, ખાદ્ય જેવું લાગતું હોય એવી તમામ વસ્તુઓનું અમે ડિસ્ટ્રક્શન કર્યું છે।